વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। જવાહરનગર પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર આરોપી વિજય ઉર્ફે કાણિયો લક્ષ્મણભાઈ મારવાડીને ક્રાઇમ બ્રાન્ચે ન્યૂ વીઆઈપી રોડ પરના ખોડિયારનગર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। તારીખ 29મી જાન્યુઆરી 2026ના રોજ ઉંડેરા ગામ ખાતે ફરિયાદી મહિલાની દુકાને બે અજાણ્યા ઇસમો આવ્યા હતા। આ આરોપીઓ ફરિયાદીને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ તેમના કાનમાં પહેરેલ 2.5 ગ્રામ સોનાની બુટ્ટીઓ સફેદ રૂમાલમાં મુકાવી હતી। બાદમાં ઠગાઈ કરીને સફેદ રૂમાલમાં સોનાને બદલે પથ્થરના ટુકડા ભરાવી દઈ આરોપીઓ પલાયન થઈ ગયા હતા। આ ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા આરોપી વિજય મારવાડીની સંડોવણી બહાર આવી હતી। આરોપી ધરપકડથી બચવા માટે સતત ફરાર થઈ રહ્યો હતો અને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોડિયારનગરના સફેદ વુડાના મકાનો પાસે વોચ ગોઠવી તેને દબોચી લીધા હતા। પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કરીને વધુ તપાસ માટે તેને જવાહરનગર પોલીસ સ્ટેશને સુપરત કર્યો છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી વિજય મારવાડી મૂળ સુરતનો રહેવાસી છે અને અગાઉ પણ સુરત વિસ્તારમાં અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ વેપારીઓમાં ફફડાટ ફેલાવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા ફરાર આરોપીની થયેલી આ ધરપકડ રાહતરૂપ છે।